After that auspicious thought, I would now like to invite our esteemed Dean, the person who helms this institution, for his welcome address, Dr. Mayura Raja sir. Dear students, their parents, family members, our medical superintendent Dr. Visala Madam, Dr. Sandeep Sir, Dr. Ujasmi Madam, other faculty members and colleagues. Today, it's my pleasure to welcome you all the students, those who are the newcomers, those who are getting entry into the medical fields, young MBBS students. So first of all, I would like to congratulate all and all the best wishes for the future of their career. તો પહેલા હું બધાને કહીશ કે બધાનો તાળીઓથી વધાવી દઈએ. બધા ખુશ છો ને? બધા મજામાં? બિલકુલ જોશ છે તમારી બધાની પાસે, બરાબર ને? કે આપણે એક બહુ મોટું ઇવેન્ટ કહેવાય કે આપણે મેડિકલમાં એડમિશન મળ્યું છે. આપણે બધા કેટલા બધા નસીબદાર છીએ. તમે વિચાર આવતો હશે ને, તમે જ્યારે 10th 12th ભણતા હશો ત્યારે તમને થતું હશે કે આપણે મેડિકલમાં પ્રવેશ મળે તો કેટલું સારું. થતું તો નહીં બધાને? હે, તમને એવું પણ થતું હશે કે તમે બીજા કોઈ ડોક્ટર્સને જોયા હશે, આજુબાજુમાં કોઈને બતાવવા ગયા હશો, અથવા તો તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈને બતાવવા ગયા હશો, તો તમને થતું હશે કે મારે પણ આ ટાઈપના ડોક્ટર બનવું છે. થતું હતું કે નતું થતું? એટલે બધાના માઇન્ડમાં મને લાગે એકાદ છબી તો એવી હશે જ કોઈ આદર્શ ડોક્ટરની, ખરું કે નહીં? તો હવે આપણને એક ચાન્સ મળ્યો છે, કુદરતે આપણને એક ઓપોર્ચ્યુનિટી આપી છે. ડોક્ટર ભાવે from SSG Hospital, I invite and welcome you. એકચ્યુઅલી કેવું છે, આપણી જે MS યુનિવર્સિટી છે એમાં SSG હોસ્પિટલ અને આપણી GMS કોથળી બંને સંયુક્ત છે. એટલે આપણે એક્ઝામ પણ સાથે લેવામાં આવતી હોય છે, અને એટલા માટે આપણે ત્યાંના જે ડીન્સ ઓફ ફેકલ્ટી છે ડૉક્ટર ભાવેશભાઈ, એમને આપણે ઇન્વિટેશન આપીશું અને આપણું ઇન્વિટેશનનું માન રાખીને ત્યાં આવ્યા છે. એ બદલ એમનો આભાર. આપણે એમને પણ તો હું શું વાત કરતો હતો કે આપણે બધા જ વિદ્યાર્થીઓના મનમાં એક આદર્શ ડોક્ટર બનવા માટેની એક છબી આપણા હૃદયમાં, મનમાં, આંખોમાં હશે, બરાબર છે? તો આપણને એક ઓપોર્ચ્યુનિટી મળી છે કે આપણે એક મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. એ નાની સૂની વાત નથી, બરાબર છે? પણ જ્યારે આપણને એડમિશન મળ્યું છે તો આપણે એના માટેની પૂર્ણ તૈયારી પણ આપણી પાસે હોવી જોઈએ કે આપણે ફર્સ્ટ MBBS, સેકન્ડ MBBS, થર્ડ MBBS 4.5 વર્ષ થશે, પછી 1 વર્ષ ઇન્ટર્નશીપ થશે, અને એ પછી પણ જ્યારે સ્પેશિયાલિટી આપણે કરવી હશે પોસ્ટ ગ્રેજ્યુએશન, તો એમાં MD MSમાં જેમાં પણ ઇન્ટરેસ્ટ પડે અથવા આપણું જે મેરિટ હોય એ પ્રમાણે આપણને મળશે. એટલે એકવાર આપણે મેડિકલના ગેટમાં એન્ટ્રી લઈ લીધી તો સમજી લેવાનું 8.5 થી 10 વર્ષ સુધી આપણે ભણવાનું છે. બરાબર? તૈયાર બધા? હે, અને એક બીજી વાત કરું કે ધારો કે ગમે તેટલી લાંબી જર્ની હોય તો પણ જો આપણે હસતા હસતા, ખુશ રહીને, આનંદથી, પૂર્ણ જોશથી એક એક કદમ પણ સરસ રીતે દરરોજ હોશપૂર્વક આપણે ચાલતા થઈએ તો એ જર્ની ખૂબ જ આસાનીથી અને આનંદથી વ્યતીત થઈ જાય. એટલે મેડિકલનો જો કોર્સ આપણને લાંબો લાગે, અથવા તો એવું કહેવાય કે ઇટ ઇઝ વન ઓફ ધ લેન્થીએસ્ટ કોર્સ ઇન ધ એજ્યુકેશન ફિલ્ડ, બટ મારો અનુભવ એવું કહે છે
એ ધારો કે આપણે ખુશ થઈને આનંદથી પગલાં ભરીશું તો ઇટ ઇઝ સો ઇઝી, એટલો આનંદ થશે, એટલી મજા આવશે કે તમને ક્યાંય તકલીફ નહીં પડે. અહીંયા વી ઓલ ફેકલ્ટીઝ, બરાબર, દે આર ડેડિકેટેડ ફેકલ્ટીઝ, દે આર રેડી ટુ હેલ્પ યુ એટ એવરી લેવલ. તો તમારે કશી જ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને નાની કોઈ તકલીફો લાગે, મુશ્કેલી લાગે તો યુ કેન કોન્ટેક્ટ અસ એની ટાઈમ, નો પ્રોબ્લેમ્સ, બરાબર. તો એ તમને એશ્યોર કરીશું કે જેથી તમારી જર્ની લાઈફ લોંગ મેમોરેબલ રહેશે અને તમને આનંદ થશે કે અમે GMRS મેડિકલ કોલેજ ગોત્રીમાં એડમિશન લીધું છે તો ક્યારેય પણ પસ્તાવાનો વારો નહીં આવે. ઇટ શુડ બીકમ યોર સેકન્ડ હોમ. આપણું એક ઘર તો હોય જ છે, પણ મને યાદ છે કે હું બીજે મેડિકલમાં ભણતો હતો તો રાત્રે 12 વાગે પણ અમે કોલેજમાં હોસ્ટેલમાં જઈએ તો અમને એમ લાગે કે અમારા ઘરમાં આવ્યા છીએ, બરાબર. તો સેમ વે યુ શુડ ફીલ લાઈક ધીસ કે જ્યારે પણ તમે ફરતી જ્યારે પણ અહીંયા આવો ત્યારે પણ ઇવન અહીંથી જ્યારે પાસ થઈને બહાર નીકળશો પછી પણ તમને એમ થશે કે આપણે ગોત્રી GMRS મેડિકલ કોલેજમાં આપણે ફરતી જઈએ તો આપણને એક આનંદ થશે, કારણ કે અહીંથી તમને એટલું બધું શીખવા મળશે, બરાબર. એક રીતે જોવા જઈએ તો તમે અત્યાર સુધી ઘરમાં જ રહેલા છો, ફર્સ્ટ ટાઈમ તમે મોટા ભાગના બહાર નીકળતા હશો, બરાબર છે. 12th સુધી આપણે ઘરે પેરેન્ટ્સ સાથે રહેલા છીએ. જ્યારે આપણે કોલેજમાં જઈશું તો આખું નવું વાતાવરણ હશે, બરાબર છે. બિલકુલ અનનોન ફીલ લાગશે. ઘણા પેરેન્ટ્સને અને ઘણા વિદ્યાર્થીઓને થોડી ઘણી ચિંતા પણ થતી હશે, પણ આઈ એશ્યોર યુ એવી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. અહીંયા પણ એક મોટું ફેમિલી, લાર્જ ફેમિલી યુ વિલ ગેટ, બરાબર છે. તો બધા જોશથી તૈયાર હશો તો લાંબી જર્ની જે કહેવાય લોંગ જર્ની ઇટ વિલ બીકમ શોર્ટ એન્જોયેબલ. હવે જે મેં તમને વાત કરી કે તમારે એક આદર્શ ડૉક્ટર બનવા માટે તમારા બધાના માઇન્ડમાં છબી હશે તો એના માટે આપણે થોડી તૈયારી પણ કરવી પડશે. એમ નોલેજ મેળવવા માટે તો કેવું છે, તમે એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી અને ક્લિનિકલ બ્રાન્ચીસ, મેડિકલ સર્જરી, મેડિસિન સર્જરી, ગાયનેક, ઓસ્ટેગાયનેક, બીજા બધા સબ્જેક્ટ પણ તમને સારી રીતે ભણાવવામાં આવશે. તમે સારી રીતે ભણશો એનાથી તમે ડૉક્ટર બનશો. પણ મને એવું લાગે છે ડૉક્ટર તો બનીશું પણ એની સાથે સાથે સારા ડૉક્ટર, સારા હ્યુમન બીંગ્સ કઈ રીતે બનવું અને ધેટ શુડ બી લર્ન, બરાબર છે. ઇટ ઇઝ એન આર્ટ. એના માટે આપણે થોડી તૈયારી કરવી પડશે. તો એના માટે હું થોડી 2-3 મિનિટ વાત કરીશ. તો પહેલા 4 ગુણો આપણે વિકસાવવા પડશે આપણા અંદર, બરાબર. અત્યારે મારું એક ઓબ્ઝર્વેશન એવું થયું છે કે આપણે બધાને બહુ એટલો સમય નથી રહેતો એટલે જે ઊંડા જે કહેવાય મૂલ્યો કહેવાય, ગુણો કહેવાય, જે આપણાની અંદર વિકસિત થવા જોઈએ એ ઘણીવાર જુદી જુદી રીઝને અને વ્યસ્તતાના કારણે, પેરેન્ટ્સની વ્યસ્તતા અને આપણા બધાની ભણવાની જે એજ્યુકેશન સિસ્ટમ છે એની વ્યસ્તતાના કારણે આપણે એને અવોઇડ કરવી છે. તો એવા 4 ગુણો આપણે વિકસિત કરીશું. તો કયા 4 ગુણો તો હું તમને પહેલા કહું છું. તો પહેલું એક કહું છું ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ એટલે અહોભાવ. ધારો કે તમે અહીંયા મેડિકલમાં એડમિશન આજે લીધું, તમે આજે એન્ટર થયા તો માત્ર તમારી આવડત, તમારી હોશિયારી અને તમારા જ એજ્યુકેશનના કારણે સર નથી આવ્યા. તમને કેટલા બધા લોકોએ હેલ્પ કરી છે. તમારા પેરેન્ટ્સે, તમે વિચાર કરો કે તમને ભણવા માટે પૂરતો સમય આપ્યો, બીજી બધી તમારી નાની મોટી જરૂરિયાતો પૂરી કરી, તમારા ભાઈ બહેનોએ તમને ભણવામાં કોઈ મુશ્કેલી ના ઊભી કરી, તમારા જે ટીચર્સ છે ફ્રોમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ટુ 12th સ્ટાન્ડર્ડ સુધીના જે શિક્ષકો છે એ બધાએ પણ પોતાનો અમૂલ્ય ફાળો તમારામાં આપેલો છે. અને એ બધા એક સંસ્કારો, જે એજ્યુકેશનનું સિંચન તમારી અંદર કરેલું છે એ બધું આજે એક પરિણામ સ્વરૂપ બહાર આવ્યું છે, બરાબર. તો સૌથી પહેલા એ બધા પ્રત્યે અહોભાવ આપણા મનમાં જાગવો જોઈએ, બરાબર છે. તો હું પહેલું કહીશ કે અહીંયા જે પણ બધા વિદ્યાર્થીઓ છે એ બધા પોતાના મા બાપને ઘેર જઈને પગે લાગશો, બરાબર છે. લાગશો કે નહીં? તો ના પાડશો. તો અહીંયા આપણે એવું કરીશું કે બધા, હું કહું છું 1 મિનિટ માટે બધા આંખ બંધ કરી હાથને આ રીતે નમસ્કારના સ્વરૂપમાં મૂકી અને આંખ બંધ કરીને 1 મિનિટ જે પણ લોકોએ આપણને મદદ કરી છે આવવામાં એ બધાનો અહોભાવ અને એમને પ્રણામ, બરાબર. તો બધા લોકો, સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ આંખ બંધ કરીને 30 મિનિટ અને એમનું કલ્યાણ ઈચ્છો.
બરાબર. જુઓ, આ તમે જે આંખ બંધ કરીને એમનો અહોભાવ વ્યક્ત કર્યો, તમને કેટલો આનંદ થયો મને કહો. તમે આંખ બંધ કરી થોડીક વાર માટે શાંતિ મેળવી કે નહીં? તમને આનંદ થયો કે નહીં? તો જો એવું તમે કાયમ માટે કરતા રહેશો તો તમારા જીવનમાં હંમેશા શાંતિ, આનંદ રહેશે. તમને કદી પણ ઉત્તાપ નહીં થાય, તમે કદી ટેન્શનમાં નહીં આવો, તમે કદી પણ હતાશામાં નહીં પડો. બરાબર. તો એક અહોભાવ, ગ્રેટિટ્યુડનો ભાવ હંમેશા. આપણી સંસ્કૃતિમાં એવું કહ્યું છે કે સૂર્યને પણ નમસ્કાર કરીએ છીએ આપણે. સૂર્યને પણ નમસ્કાર, કારણ કે સૂર્ય સવારે ઉગે છે અને આપણને જીવન બક્ષિસ કરે છે. બરાબર. પ્રકાશ આપે છે, ઓક્સિજન આપે છે, બધું આજે ફળ ફૂલો થાય છે. તો આપણે સૂર્ય પણ નમસ્કાર કરીએ. તો આપણા પેરેન્ટ્સ જે આપણને નજીકમાં જ છે, ફેમિલી મેમ્બર્સ છે, એનો આભાર પણ આપવો જોઈએ. બરાબર. તો અહોભાવ. પછી બીજી વાત કરીશ હું તમને કે એક મારો અનુભવ એવો છે આ થોડાક સમયથી જે આપણા વિદ્યાર્થીઓમાં થોડીક ડેફિશિયન્સી લાગતી છે. એટલે હું તમને એક બીજી વાત કરીશ કે ફ્રેન્ડલીનેસ આપણામાં હોવી જોઈએ, મૈત્રી ભાવ આપણાની અંદર જાગવો જોઈએ. એટલે થાય કે મેડિકલ સ્ટુડન્ટ્સ તરીકે આપણને ઘણી બધી મુશ્કેલીઓ લાગશે. ધારો કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે તો એમને શું થશે, શરૂઆતમાં નવી નવી ટર્મિનોલોજી છે, નવા નવા શબ્દકોશો છે, તેમને ખબર નહીં પડે. બરાબર. તો ઘણી વાર હતાશા પકડી જાય. તો એવું કશું ના થાય. તો આપણે એક મૈત્રી ભાવ રાખ્યો હોય, બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને વાંચતા હોય, એકબીજાની સાથે ડિસ્કસ કરતા હોય, બહુ જરૂરી વસ્તુ છે. યાદ રાખો, આપણે કોઈ કોમ્પિટિશનમાં નથી અહીંયા. એકવાર મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું, કોઈ કોમ્પિટિશન લાઈફમાં છે નહીં રહેવાનું. બરાબર છે. આપણો મિત્ર, પાડોશી, આપણો રૂમ પાર્ટનર કે આપણી હોસ્ટેલમાં રહેતો, આપણી કોલેજમાં બેચમેટ, એ બધા જ આપણા મિત્રો છે. એ પ્રમાણે જો આપણે રહીશું અને એ પ્રમાણે આપણું વર્તન રહેશે, દરેક વ્યક્તિ પ્રત્યે મૈત્રી ભાવ રાખીશું, તો થશે કે આખી જે મેડિકલ જર્ની છે આપણી એકદમ આસાન, સરળ થઈ જશે. કારણ કે ઘણી વાર મારા વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે ત્યારે હું જોતો હોઉં છું જે લોકો તકલીફ હોય છે, એવા જ વ્યક્તિઓને તકલીફ હોય છે કે જે લોકો કોઈ ફ્રેન્ડ્સ નથી હોતું. બરાબર. અને પછી એ લોકોને થોડી નાની મોટી વધારાની મુશ્કેલીઓ બનતી હોય. તો તમારો ફ્રેન્ડલીનેસ તમારા કેળવવાની રાખજો. હોસ્ટેલમાં રહેતા હોય, ઉપર આવતા જતા હોઈએ તો કોઈ સામે વિદ્યાર્થી મળે ખાલી સ્માઇલ પણ આપી શકીએ આપણે. બરાબર. શું ઓળખતો ના હોય, કયા ક્લાસમાં છે પણ ખબર ના હોય, જરૂરી નથી. પણ એનાથી એક ગુણ આપણામાં વિકસિત થશે અને એ આપણા વ્યક્તિત્વને ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં ખૂબ મદદ કરશે. બરાબર. તો એક મૈત્રી ભાવને ધ્યાન રાખવું, મિત્રતા કેળવી. બરાબર. પણ એવું નથી પછી મિત્રો વધારે બનીએ તો બધાની બર્થડે પાર્ટીઓ કરીએ અને ટાઈમ બગાડીએ અને આપણે કેક ઉછાળીએ ને એવું નકારાત્મક વસ્તુ કરવાનું નથી કરતો કે ગામ પણ લોકો કરે છે, કેક કાપે છે અને પછી બધાના મોઢા ઉપર લગાડે છે, કપડા બગાડે છે. એ બધું નિસંસ આપણાથી કરવાની જરૂર. બરાબર. પણ એક મૈત્રી ભાવ કેળવવાનો છે. ત્રીજી એક વાત કરીશ કે ધારો કે આપણે સારા ડોક્ટર બનવું હોય, બધાને સારા ડોક્ટર બનવું છે ને, પહેલી વાત હા, તો એના માટે એક આપણી પાસે એક ગુણ હોવો જોઈએ, કમ્પેશનેટ એટીટ્યુડ. કમ્પેશનેટ એટલે દયાભાવ નહીં, કરુણાભાવ. દયાભાવ બી સારી વસ્તુ છે, પણ એના કરતા ઉચ્ચ કક્ષાનો એક જે ગુણ છે એને કરુણા કહેવામાં આવે છે. એટલે શું થાય કે જ્યારે પેશન્ટ આપણી પાસે દર્દી આવે છે તો દર્દીની તકલીફ તો આપણે રિપેર ટ્રીટમેન્ટ કરી દઈશું. જેમ કોઈ મશીન, કોઈ એન્જિનિયર રિપેર કરે, કોઈ ટેકનિશિયન રિપેર કરે, એ આખી જુદી વસ્તુ છે. પણ જ્યારે આપણે તો લિવિંગ હ્યુમન બિંગ સાથે આપણે ટેકલ કરીએ છીએ, એક જીવંત વ્યક્તિ છે, બરાબર છે, એના સગા સંબંધી પણ એકદમ ભાવપૂર્ણ અને એક આસાની દ્રષ્ટિથી આપણી પાસે આવ્યા છે. બરાબર. તો આપણી પાસે એવું, આપણે જ્યારે એન્ટ્રી પડે તો દરેક પેશન્ટના સગા સંબંધી આપણને જોઈને એક રાહત થાય, એમને ખુશ આનંદ થઈ જવો જોઈએ. બરાબર. એમને એક ભરોસો થઈ જવો જોઈએ કે એવા ડોક્ટર પાસે આપણે જઈએ છીએ કે જે આપણું ધ્યાન રાખશે. બરાબર. તો એ કમ્પેશનેટ એટીટ્યુડ આપણામાં ક્યારે આવી શકે, જ્યારે આપણે દર્દીનું પેઇન, એની મિઝરી, એની તકલીફ એ જો આપણે અનુભવ કરી શકીએ તો. પણ ધારો કે આપણે નિષ્ઠુર હોઈએ તો શું થાય છે, દર્દીને પૂછીએ શું થાય છે બેન, તમારું નામ શું, આમ તેમ હિસ્ટ્રી લખીને ફટાફટ ગોળી લખીને મોકલી શકીએ. આપણે એવા ડોક્ટર પણ બની શકીએ છીએ, પણ એનો કંઈ મિનિંગ નથી. આપણને જે સેલ્ફ કન્ટેન્ટમેન્ટ, જે સંતોષ મળવો છે, આત્મસંતોષ મળવો છે, એવો ના મળે. તો આપણે એક એટીટ્યુડ એવો પણ આપણે કેળવવો જોઈએ. બરાબર છે. અને એક સૌથી વધારે અગત્યની વાત કરું છે લોકોમાં જે પેશન્સ, ધીરજ, ધૈર્ય બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર. કારણ કે થાય છે કેવું કે અત્યારે આપણે નાની નાની બાબતોમાં પણ આપણું અધૈર્ય છલકી જાય છે. રસ્તામાં જતા ટ્રાફિકની અંદર થોડી અડચણ થાય, આપણે ગુસ્સામાં જતા રહીએ છીએ. જમવાનું બન્યું હોય, મમ્મીએ ઘેર બનાવ્યું હોય, મોડી ખાવાનું બનાવ્યું તો આપણે મોમાં કરતા થઈ જાય. એ છે ને આપણું અધૈર્ય છે. તો
યાદ રાખો, ધારો કે એક સારા હ્યુમન બિંગ બનવું હોય, સારા ડોક્ટર બનવું હોય, કોઈ પણ તો આપણા વ્યક્તિત્વના વિકાસ માટે એક ધૈર્યનો ગુણ પણ કેળવવો પડશે. બરાબર? પેશન્સ, ધીરજ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આટલી 4 વસ્તુઓ આપણામાં આવી જાય અને સાથે સાથે મેડિકલનું નોલેજ આપણે મેળવતા રહીએ તો દુનિયાની કોઈ તાકાત આપણને ક્યાંય રોકી શકે નથી. બરાબર છે? હવે એક બીજી એક વાત હતી કે ઘણી વાર એવું બનતું હોય, મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે કોલેજમાં ક્લાસીસ એટેન્ડ કરવામાં થોડી આળસ બેદરકારી કરે છે. એમને એવું થાય છે કે આ લેક્ચર આપણે ઘેર વાંચી લઈશું, કોઈ કે કહ્યું હોય કોઈને ના સાંભળવું હોય એટલે એ તો આપણે કદી એવા ચક્કરમાં નહીં પડવાનું. કારણ કે યાદ રાખો, જ્યારે તમે પ્રેક્ટિકલ મિસ કરો છો અથવા કોઈ લેક્ચર મિસ કરો છો કે ક્લિનિક્સ મિસ કરો છો, બરાબર, તો તમે એ લેક્ચર એટલું જ મિસ નથી કરતા, ઘણું બધું મિસ કરી રહ્યા છો. કારણ કે એ જે ફેકલ્ટી, જે ડોક્ટર્સ તમને જે ભણાવે છે એમનો આટલા બધા વર્ષોનો અનુભવ છે, એમની પાસે જે આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે અને એ લોકોએ ઘણી બધી બુક્સમાંથી વાંચેલું છે, ઘણો બધો એક્સપિરિયન્સ અને પછી જ્યારે તમને ભણાવવા આવે છે ત્યારે એ તમને કદી પણ એક બુક્સમાં નહીં મળે. એટલે એક લેક્ચર મિસ કરો તો એટલું નોલેજ મળવા માટે તમે 10-15 કલાક ઘેર વાંચો, હોસ્ટેલમાં બેસી વાંચો, લાઇબ્રેરી બેસી વાંચો તો આપણે એ જ્ઞાન તમારી પાસે ના આવી શકે. બરાબર છે? તો બને ત્યાં સુધી હું તમને કહીશ કે કોઈ પણ લેક્ચર, ટ્યુટોરિયલ્સ, પ્રેક્ટિકલ્સ કે લેબોરેટરીનું કામ હોય, કંઈ પણ બને ત્યાં સુધી મિસ ના કરો. કારણ કે નોલેજ મેળવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એવું નથી કે આપણે જ્યારે મેડિકલમાં આવ્યા છીએ તો લાઈફ લોંગ ભણતા જ રહેવું પડશે. મને યાદ છે કે હું MBBS ભણતી વખતે જેટલું ભણ્યો છું, વાંચ્યું છે, એના કરતાં વધારે પછી પણ મારે વાંચ્યા. અને અત્યારે પણ ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. લર્નિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. વી વિલ રિમેન સ્ટુડન્ટ્સ ફોર લાઈફ લોંગ. આપણે કોલેજમાં પ્રોફેસર થઈએ, ગમે તે થઈએ, પણ અલ્ટિમેટલી તો આપણે સ્ટુડન્ટ જ રહીએ છીએ. કારણ કે દરરોજ નવું વિજ્ઞાન વિકસતું જાય છે, નવા સંશોધનો થતા જાય છે. આપણે એ માટેની આપણી તૈયારી રાખવી જ પડે. બરાબર? તો તમને હું કહીશ કે મિસ ના કરશો. પેરેન્ટ્સને પણ એક બે સૂચનાઓ આપીશ, બધા જો અહીં જે બેઠા હોય એ લોકોને પણ, કે ઘણા ઇસ્યુ એવા હોય છે કે ધારો કે એક રજા આવી ગઈ, મંગળવારની રજા છે, કોઈ તહેવાર આવી ગયો તો થાય છે તો સ્ટુડન્ટ શનિ, રવિ, સોમ ને મંગળ 4 દિવસની રજા પાડી દે છે. એમાં શું થાય છે કે શનિવારનું પણ થોડું જે ટીચિંગ બગડશે, સોમવારનું પણ બગડશે. આપણે બધા એવું માનીએ છીએ કે વાંચી લઈશું, કે તૈયાર કરી દઈશું, પણ યાદ રાખો, તમે જે મિસ કરો છો એ તમારા જીવનમાં ફરીથી ક્યારેય તમને મળતું નથી. બરાબર છે? અને એ તમારામાં કચાસ, અધૂરપ લાઈફ ટાઈમ માટે રહે છે. બરાબર? એટલે કદી એવા પ્રલોભનો ના હશે. પેરેન્ટ્સ ખાસ કહીશ કે બાળકોને વારંવાર ઘરે ના બોલાવી દે. બરાબર? આપણે એક લાલચ હોય છે મમ્મી પપ્પાઓને કે આપણું બાળક છે કે વેકેશનમાં ઘેર આવી જાય તો આપણે સારું ખવડાવી પડે, જોડે રહેવાય, પણ એ બધી નાની લાલચો ના રાખશું. બરાબર છે? કારણ કે મેં જોયું છે કે ઘણા વિદ્યાર્થીઓ એમાં અમુક સબ્જેક્ટ્સની અંદર જે લોકો જે ક્લિનિકલ ટર્મ્સમાં મિસ કરી જાય છે એમાં એ લોકો નબળા રહે છે. એટલે ક્લિનિક્સમાં કરી એવું પણ નહીં કરવું. ત્રીજી એક મારી ઓબ્ઝર્વેશન એક વાત આવી છે કે ઘણી વાર એવું બને છે કે કોઈ વિદ્યાર્થીને આ ધારો કે આખા 4.5-5 વર્ષના સમયગાળાની અંદર ધારો કે નાની મોટી બીમારી થઈ, એક નાનો તાવ આવ્યો, તો ઘણી વાર શું થશે, પેરેન્ટ્સ બોલાવી દેશે, તાવ આવ્યો બેટા, ચલો ઘેર આવી જતો, આપણે અહીંયા બતાવી દઈશું ડોક્ટરને, અહીં દવા કરીશું. જે બીમારી અહીંયા એક જ દિવસમાં મટી જવાની હોય, અહીંયા આપણી પાસે સરસ હોસ્પિટલ છે, સારામાં સારા ડોક્ટર્સ છે, સારામાં સારી ફેકલ્ટીઝ છે, તો અહીંયા બતાવી દીધું હોય એક સામાન્ય ફીવર માટે, તો અહીંયા એને એક જ દિવસમાં મટી જાય. એના માટે બાળક અહીંથી જે રાજકોટ હોય રાજકોટ જશે અને અઠવાડિયું 10 દિવસ પછી પાછો આવશે અને એક લીવ મૂકી દેશે. તો આવું ના કરશો, કારણ કે આવું કરીને એ બાળકનું તમે ભવિષ્ય બગાડો છો. એટલે ક્યારેય પણ એવું ના કરશો. કંઈ પણ નાની મોટી તકલીફ હોય તો અહીંયા દરેક ડિપાર્ટમેન્ટ્સ દે આર રેડી ટુ સર્વ યુ એની ટાઈમ. તમે એમ કહેશો કે અમે મેડિકલ સ્ટુડન્ટ છીએ એટલે કોઈ પણ દર ઓપીડીમાં ગયા હોઈએ તો એ ડૉક્ટર તમારી સારામાં સારી રીતે કેર લેશે, ધ્યાન રાખશે. બરાબર? તો એવી લાલચ ના રાખશો. આ કેમ કહું છું કે આવા બધા બહુ જ પ્રોબ્લેમ્સ હું જોઉં છું વિદ્યાર્થીઓમાં, એટલે એવું ના થાય એટલા માટે વાત કરું છું. બરાબર છે? અને છેલ્લી એક વાત કરીશ કે આપણું જ પોતાનું તંદુરસ્તી વાળું શરીર હશે. બરાબર છે? પેલું કહેવાય છે ને કે પહેલું શીખતે નિરોગી કાયા. બરાબર કે આપણે શરીરથી સ્વસ્થ થઈશું, બરાબર, તો મન પણ આપણું સ્વસ્થ રહેશે અને તો પછી આપણે જે પણ કાર્ય કરીશું એ કાર્ય બહુ સારી રીતે કરીશું. બરાબર? અને એનું સારું રિઝલ્ટ મળશે. ધારો કે આપણું સારું મૂડ હશે, સારું
શરીર હશે તો વાંચવા બેસીશું તો ફટાફટ સમજી જશે, યાદ પણ થઈ જશે. અગર આપણું શરીર બરાબર નહીં હોય તો આપણે બરાબર નહીં તૈયારી કરી શકીએ. તો એના માટે એનએમસી નેશનલ મેડિકલ કમિશને આ ક્યુરિક્યુલમની અંદર 10 દિવસનો એક યોગાનો સેશન પણ રાખેલો છે. તો એક યોગાનો સેશન પણ રાખેલો છે. તો યોગા બહુ અદભુત વસ્તુ છે. એવું કહેવાય છે કે આપણે જેમ રામ છે, કૃષ્ણ છે, ભગવાન ગણીએ છીએ, એવી રીતે પતંજલિને પણ ભગવાન ગણવામાં આવે. અને પતંજલિએ જે યોગ જે આપેલું છે, જેમ કે પદ્માસન છે, સૂર્ય નમસ્કાર છે, બીજા બધા ઘણા આસનો. જો કોઈ વ્યક્તિ સ્ટુડન્ટ લેવલથી દરરોજ 10-15 મિનિટ પણ ઘેર કરે, કોઈ પણ જે ફાવે એનું પર આસન, તેનું શરીર અને મન સ્વસ્થ રહે. યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન, બરાબર. આસનો છે એ આપણને શરીર સ્વસ્થ આપશે, પણ એનાથી જે માનસિક શાંતિ મળશે એનાથી આપણને ખૂબ આનંદ મળશે. એટલે હું એવું સજેસ્ટ કરીશ કે એનએમસીએ જ્યારે ક્યુરિક્યુલમમાં મૂકેલું છે તેની પાછળ એમનો કંઈ ઊંચો ઉદ્દેશ હશે. એમ તો કંઈ ક્યુરિક્યુલમની અંદર યોગાનું ના રાખે, તો આપણે એ પણ ધ્યાન રાખીશું. જો કરીશું તો સારું રહેશે. બીજું તમને અહીંયા એક જીમ પણ છે, તો એમાં પણ તમે એનો લાભ લઈ શકશો. બરાબર છે. એકચ્યુઅલી મેં છે ને બુક્સની કોઈ વાત કરી નથી, કારણ કે એ તો બધું બીજા બધા શિક્ષકો તમને ભણાવશે જ, બરાબર. એટલે મેં જે બધી વાત કરી એ બધી આઉટ ઓફ બુક્સ, આઉટ ઓફ ક્યુરિક્યુલમની વાતો કરી છે, બરાબર. પણ બધાએ મને શાંતિથી સાંભળ્યું તે બદલ આપ સૌનો આભાર માનું. થેન્ક યુ.